નમસ્કાર મિત્રો. ઉર્જાના અસ્તિત્વ વગર આ સૃષ્ટિ, જીવસૃષ્ટિ, આ બ્રહ્માંડનું અસ્તિત્વ શક્ય જ નથી. ઉર્જાને કારણે બધું નિર્માણ પામ્યું છે, બધું બન્યું છે. તો પ્રશ્ન થાય કે આ ઉર્જાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે, કોણે કરી હશે? આધુનિક વિજ્ઞાન અને સ્ટીફન હોકિંગ જેવા મહાન વૈજ્ઞાનિક એવો દાવો કર્યો, એવો અધ્યયન કરી અને પબ્લિશ કર્યું કે બ્રહ્માંડની ઉત્પત્તિ કોઈ એક બિંદુમાંથી થઈ હતી. કોઈ એક બિંદુ હતો, બિંદુમાં વિસ્ફોટ થયો અને એને કારણે ધીમે ધીમે બ્રહ્માંડનો વિસ્તાર થયો અને બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, અંદાજે 13 અરબ વર્ષ પહેલાં. તો બિંદુમાં વિસ્ફોટ થવા માટે ત્યારે પણ એક પ્રશ્ન થાય કે વિસ્ફોટ માટે ઉર્જાની તો જરૂર પડી જશે. તો ઉર્જા આવી ક્યાંથી? એનો મતલબ કે બિંદુના વિસ્ફોટથી પહેલાં પણ ઉર્જા બ્રહ્માંડમાં મોજૂદ હતી. તો જરૂર એનો કોઈ ક્રિએટર, એનો કોઈ કર્તા, એનો કોઈ ઉત્પત્તિ કરતા હોવો જ જોઈએ. એટલે જ આપણે માનીએ છીએ કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ, એનું સર્જન ઈશ્વરે કર્યું છે, જેને આપણે ઉર્જાનો વ્યાપક સ્વરૂપ બ્રહ્માંડીય ઉર્જા કહીએ છીએ. આપણે માનીએ કે ન માનીએ એનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે વિસ્ફોટ થવા માટે કોઈ મેટરની જરૂર પડી હશે. તો મેટર ક્યાંથી આવી? કોઈ પદાર્થની જરૂર પડી હશે. પદાર્થની ઉત્પત્તિ માટે ઉર્જાની જરૂરિયાત પડે છે. તો ઉર્જા, એનો મતલબ એનાથી સાબિત થાય કે ઉર્જાની ઉત્પત્તિ, તો જે બિંદુમાં તમે કહો છો વિસ્ફોટ થયું છે, એનાથી પહેલાં પણ ઉર્જા તો આ બ્રહ્માંડમાં મોજૂદ હતી. અને બિંદુમાં વિસ્ફોટ થયો તો બિંદુથી બારે શું હતું? બિંદુ હતો કેટલો, એનો આકાર કેટલો હતો, એ કેટલા કદનો હતો? આટલા નાના પોઈન્ટમાંથી વિસ્ફોટ થઈ અને આટલા મોટા બ્રહ્માંડનું સર્જન થવું શક્ય નથી. અથવા તો થયું છે, માની લઈએ કે શક્ય છે, તો એના માટે પણ ઉર્જાનું અસ્તિત્વ તો પહેલાંથી મોજૂદ હતું જ. એટલા જ માટે આપણે કહીએ છીએ કે આ બ્રહ્માંડની રચના ઈશ્વરે કરી છે. ઈશ્વર અનંત છે, એ અનાદિકાળથી છે, હતો, અત્યારે પણ છે ઈશ્વરનું અસ્તિત્વ, અને અનાદિકાળ સુધી રહેવાનું છે. એટલે આપણે ઈશ્વરમાં માની અને શ્રદ્ધા રાખવી જોઈએ, જેનાથી આપણું મન નિર્મળ રહે, આપણું જીવન ધન્ય અને આધ્યાત્મિક બને અને મનુષ્ય બની રહે. એટલા માટે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવો જરૂરી છે. ધન્યવાદ.